પોર્ટુગલની સામે બલવો પોકાળ્યા, તેને રાઈટ નથી આપ્યા. જે પ્રજાએ પોર્ટુગલ સાથે પ્રેમ પ્યારથી રહી અને પોર્ટુગલ સામે બલવા ના પોકાળ્યા, તેમને આ રાઈટ આપવામાં આવ્યા હતા. એ રાઈટના કારણે આપણે અહીંયા છીએ. એટલે આ પોર્ટુગલે આમ જોવા જઈએ તો દમણ અને દીવ ની પ્રજા પર કોઈ અત્યાચાર નથી કર્યા એટલા બધા. ગોવાની અંદર ક્રિશ્ચન બનાવવા માટેના પ્રયત્નો થયેલા અને ઘણા ક્રિશ્ચનો બનાવેલા અને ઘણા અત્યાચારો પણ કરેલા, પણ દીવ દમણની પ્રજા પર ના કરેલા. દીવ અને દમણની પ્રજા જે આપણે છીએ, આપણી સંસ્કૃતિ, આપણી સભ્યતા, આપણા વ્યવહારો એક સમાન છે અને આપણે સંગઠિત પ્રજા હતી. એટલે પોર્ટુગલના જે ગવર્નર આવતા હતા ત્યારે એને પણ સ્ટડી કરીને એને પોર્ટુગલના જે વહીવટી તંત્ર હતું એમને કીધેલું કે આ પ્રજા સંગઠિત છે, આ પ્રજાને પરેશાન ના કરતા કોઈ બી હિસાબે, એને પ્રેમ પ્યારથી એને રાખવાની કોશિશ કરીએ. અને એનું કારણ આપણે સંગઠિત હતા એટલા માટે. આજે પણ આજે 19મી ડિસેમ્બર જે આપણે મનાવી રહ્યા છીએ, દીવ, દમણ અને ગોવાને આઝાદી તરીકે આપણે આ ભારતની અંદર 3 વખત આપણને જોવા મળે છે. 15મી ઓગસ્ટ ભારત આઝાદ થયું અંગ્રેજોથી, અને 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક તરીકે આપણે ઉજવીએ છીએ, અને આ 19મી ડિસેમ્બર આપણે વધારાનું ઉજવીએ છીએ. તો આજે આ 64મું વર્ષમાં આપણે પ્રવેશ કર્યા છે. 63 વર્ષ પૂરું થયું અને 64મું વર્ષમાં પ્રવેશ કર્યો છે. તો દીવ અને દમણની જે આપણી જનતા છે, એ આપણે જે સંગઠન શક્તિ આપણી પાસે હતી, આજે પણ આપણે સંગઠિત હતા, પરંતુ થોડા ટાઈમ પછી દીવ દમણ એ અલગ થયું હોવાથી, અને આજે દીવ દમણ અને દાદરા નગર હવેલી 3 મળીને એક યુનિયન ટેરિટરી આજે બન્યું છે. તો આજે 19મી ડિસેમ્બર જે દમણની અંદર સરકાર ઉજવતી હતી એ બંધ કરી દેવામાં આવ્યું. આજે આપણે ન્યૂઝ પર જોયું મેં તો આપણી સ્કૂલોમાં, પંચાયતોમાં, આપણી મ્યુનિસિપાલિટીઓમાં આવો ઉજવવામાં આવ્યું છે, પરંતુ આપણું એડમિનિસ્ટ્રેટર તરફથી આપણે બંધ કરી દીધું. હવે દીવ દમણ અને દાદરા નગર હવેલી યુનિયન ટેરિટરી જે સાથે બન્યું છે એ ઉજવવાનું દિવસ તરીકે નક્કી કરવામાં આવ્યો. અને આપણા નવા એડમિનિસ્ટ્રેટર પ્રફુલ્લ પટેલે આ જે રીતે આ ઉજવવાનું બંધ કર્યું એ ખોટું કર્યું. તે વખતે અવાજ આપણે ઉઠાવવા જોઈતો હતો દમણ દીવના લોકોએ. અને દાદરા નગર હવેલી એ 1954માં આઝાદ થયું, આપણાથી 6 વર્ષ પહેલા આઝાદ થયું. અને દાદરા નગર હવેલી અને દમણ, દીવ અને ગોવાને આઝાદ કરાવવામાં મહત્વનો કોઈ ફાળો હોય તો સંઘ RSSનો ફાળો મહત્વનો છે. RSSની ચળવળના કારણે 1954ની અંદર મહારાષ્ટ્રથી આ સ્વયંસેવકોએ ચળવળ ઉપાડી અને દાદરા નગર હવેલીને પેલું આઝાદ કરાવ્યું. અને દીવ અને દમણની અંદર પણ ચળવળ ચાલેલી, પરંતુ આ જે પોર્ટુગલ માનવા તૈયાર નહીં હતું અને એ છોડવા તૈયાર નહીં હતું, એટલે એના માટે મિલિટરી એક્શન લેવામાં આવી ઇન્ડિયા તરફથી. અને આ વલ્લભભાઈ પટેલે બહુ પહેલાં જ કીધેલું, જ્યારે દીવ આપણે દેશ આઝાદ થયું તે વખતે જ કીધેલું કે દીવ અને દમણ ગોવાના જે પ્રશ્ન છે આપણે હલ કરી નાખ્યા. પરંતુ આપના વડાપ્રધાન નહેરુના મગજમાં એક વિશ્વ દૂત, શાંતિદૂત બનવાની અપેક્ષા હતી. એના કારણે એને એમ કીધું કે આ મારા પર છોડી દો અને એમને હું હલ કરી દઈશું. અને એ યુનોમાં ગયું, યુનોમાં એ ગૂંચવાયું, અને જે એ તો 1947માં આપણે આઝાદ થઈ ગયેલો હતો. આજે આપણે ઇતિહાસ છે નાનો